તો ગાઈઝ અમારા જેનિશભાઈએ છે ને બે ખર્ચા કરાવ્યા છે. એક વોલીબોલ લીધો અને એક બેટ લીધું. તો ગાઈઝ આખી ટ્રોલી ભરાઈ ગઈ છે ને તો આ છોકરો બહાર નહીં નીકળતો. બોલો બેહી રહ્યો છે અંદર ને અંદર ગાંડા જેવો. તો ગાઈઝ અમારા સબસ્ક્રાઇબર મળી ગયા છે અમારા જેનિશભાઈ ને. શું નામ છે તારું? દેવેશ કલસરિયા. દેવેશ કલસરિયા. ઓકે થેન્ક યુ. લાઈક સબસ્ક્રાઇબ કરજે. એટલા મોટા ને ના બેસાય બેટા, ના બેસાય ટ્રોલી ઉલરી પડશે. અરે આ છોકરો તો કેટલું હેરાન કરે છે મને. જો એ કોકને ઘુસાડી દઈશ તું. પેલા આંટી ને ઘુસી જાત હમણાં કાંડા જેવો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે એક બ્લોગ એન્ડિંગ કર્યો અને બીજો બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો અત્યારે હું ને જેનિશ જોઈએ છે ડીમાર્ટમાં, કેમ કે અમારા જેનિશભાઈની ફરમાઈશ છે કે મને ફૂટબોલ જોઈએ છે એન્ડ સ્કૂલે લઈ જવા માટે વોટર બેગ જોઈએ છે. તો અત્યારે આખા મહિનાનું મારે સામાન લાવવાનો જ છે. તો હું એને ફૂટબોલ લઈ આપું અને એક વોટર બોટલ લઈ આપું. બોલો શું કહું? શું સવારે અને એક બોટલ તો ભાઈ સવારે સ્કૂલમાં જ ભૂલીને આવ્યા છે. બોલો કઈ નહીં, ચાલો. તો ગાઈસ અમારા દક્ષુભાઈ આ ક્રિકેટ રમે છે ને તો મને કહે છે કે મમ્મી મને કોર્ન ખાવો છે, તમે ફટાફટ મને કોર્ન આપી જાઓ પછી ડીમાર્ટમાં જાઓ. તો પહેલા એની માટે હું કોર્ન લઈ આવું અને પછી ડીમાર્ટમાં જાઉં. તને શું થાય છે? તને શું થાય છે? પહેલા ભાઈને ભૂખ લાગી છે ને તારી માટે ફૂટબોલ લાવવાનો છે અને એ ફક્ત કોર્ન જ માંગે છે. તારી માટે બે વસ્તુ આવવાની છે, વોટર બેગ અને ફૂટબોલ. એ ફક્ત 20 રૂપિયાનો કોર્ન માંગે છે, બરાબર? તો ગાઈસ આ રહ્યું મારું એક્ટિવા અને હવે એવું લાગી રહ્યું છે કે 5-6 મહિનામાં નવું લાવવાનું છે. તો શોર્ટ ટાઈમમાં નવું આવી જશે. શોર્ટ ટાઈમમાં 5-6 મહિના લાગે, 9-10 મહિના લાગે, પણ આ વર્ષમાં 2026 પતશે ને એના પહેલા હું નવું એક્ટિવા લાવી દઈશ અને એ બી યુટ્યુબના પૈસાથી જ. તો ગાઈસ દક્ષુ માટે આઈસ્ક્રીમ લઈ લીધો છે કોર્ન અને અમારા જેનિશભાઈએ જો શું લીધું બતાવ તે. પૈસા નીચે પડી ગયા. આ બાજુ આ રહ્યા 10 રૂપિયા, જો લાવો. હા, અને અમારા જેનિશભાઈએ કોકોવાળી પેપ્સી લીધી. પેન્સિલ આવડે છે. અને ભૈયા માટે કોર્ન. કયો કોર્ન છે? ચોકલેટી. દક્ષુભાઈને કોર્ન આપીને હું ને જેનિશ જઈએ છે સીધા ડીમાર્ટમાં. અબે યાર તો ગાઈસ રોંગ કોર્ન આવી ગયો. ભાઈને બટરસ્કોચ ખાવો છે અને અમે બીજો લઈ આવ્યા. હવે પાછો મારે ચેન્જ કરાવવા જવાનું યાર. જરૂર તો ઉપર હું લેતો ફટાફટ. આવું ઉપાધિ થાય તો પહેલેથી કહેતો હોય તો આવો ખાવો છે એમ. સોરી વારા. પહેલા બધો સામાન લેવા દે બેટા પછી બોલ. અરે બોલ લઈને કઈ ફરીશું આટલે બધે? પહેલા બોલ નહીં, પહેલા સામાન. અબે યાર જેનું એવું નહીં કર. ગાઈસ પહેલા બોલ લેવા ભાગ્યો આ છોકરો. બોલ જાને તોડી નાખી તું. સીધો જા જલ્દી. જા મોડું થાય છે, ઉતાવળ કરજે. ગરદી થાય ને પહેલા આપણે ઘરે એ કોકને ઘુસાડી દઈશ તું. પેલા આંટીને ઘુસી જાત હમણાં કાંડા જેવો. એ અરે યાર જેનું. તો ગાઈસ આ રહ્યા ફૂટબોલ. હવે અમારા જેનિશભાઈ કયો સિલેક્ટ. ઓ માં હાય હાય ઓ તું મને ઘુસાડી દઈશ યાર. કયો સિલેક્ટ કરવાનો છે? હે લાલ? નાનો મોટો નહીં બેટા, નાનો. એવડો મોટો નહીં, સ્પોર્ટ્સ નહીં. ના નાનો લઈ લે. હે આ બધા આટલા બધા નાના છે ને, સિલેક્ટ કર દે. આ છે, હવા જ નથી આમાં. આ કેવો છે? કેટલાનો છે જોતો? વોલીબોલ છે. તો તારે કયો જોઈએ છે? આ ફૂટબોલ છે. આ ફૂટબોલ છે. યસ હા તો લઈ લે ચાલ ફટાફટ. તો જોઈન કર ને. પણ ફૂટબોલમાં તો ના જ હોય હવા બેટા. આપજે નો હવા પૂરી ના આપે. હવા પૂરી ના આપે. આ શું કરે ગાંડા જેવું કેમ કરે છે તું? ચાલ હવે આપણું શોપિંગ કરીએ. હવા પૂરી ના આવે ત્યાં સુધી. ચાલ એ જેનિશ મૂકને યાર. તું કેમ આમ કરે? મને જો પછી નહીં લાવતા ને આવું કરીશ ને મને હેરાન. તો મૂકી દે. ચાલ બોલ. તો આ બી ફૂટબોલ જ છે ને જેનિશ? આ આવડો મોટો બાસ્કેટબોલ ના હોય લા. હે હા ચાલ તો સારું ચાલ. પહેલા અમારા જેનિશભાઈએ સુગરથી સુકૂન કર્યું છે. સુગરથી સગુન કર્યું છે. ચાલ હવે ચલો આગળ હું કહું લેતા થાવ. આ બાજુ આમાં થોડું ચડાય. હવે મોટો હાંડિયો થયો. ના મોટો થઈ ગયો હવે. ના નહીં નકો ના ચડાય અલા.
આટલા મોટાને ના બેસાય બેટા, ના બેસાય તો ટ્રોલી ઉલટી પડશે. અરે અરે અરે, આ છોકરો તો કેટલું હેરાન કરે છે મને. જો આવડો મોટો છોકરો ટ્રોલીમાં બેહે, ઢાંડો વળી ગયો. હવે આમાં હું સામાન ક્યાં મૂકીશ? હે, હું સામાન ક્યાં મૂકીશ આમાં? ના બેસાય આમાં. નીચે ઉતર, નીચે ઉતર. જેનમાં બહુ મારીશ તને. હા તો બેસી રે, નીચે બેસી જાય. ચાલ નીચે બેસી જાય. સોરી. ચાલ હવે ફટાફટ લેવા માંડ હેર. તો ગાઈસ અમારા જેનીશભાઈને છે ને ફૂટબોલમાં હવા પૂરવાનું અહીંયા મશીન નથી, એટલે ભાઈએ અત્યારે વોલીબોલ લઈ લીધો છે. તો રમાય જ ને વોલીબોલ? ના રમાય બેટા, એક ઝાપટ માર દઈશ. તો પછી એક કામ કર, આ બેટ લેવું છે ને તો વોટર બોટલ પેલી જે છે તે યુઝ કરીશ. હમણાં આટલો મહિનો પછી આવતા મહિને નવી લઈ આપીશ. નવી સ્કૂલ ચાલુ થાય ને ત્યારે આ બેટ લઈ આપું. એટલે જૂનમાં સ્કૂલ ચાલુ થાય ને ત્યારે તને નવી વોટર બેગ લઈ આપીશ. અત્યારે આ બેટ લઈ લે, બીજું કલર સિલેક્ટ કર. તો ગાઈસ અમારા જેનીશભાઈએ છે ને બે ખર્ચા કરાવ્યા છે. એક વોલીબોલ લીધો અને એક બેટ લીધું. તોડીશ નહીં અત્યારે, કેમ તોડે છે ગાંડા જેવું? બોલશે કોક. ચાલો આપણે બીજું બધું શોપિંગ કરી લઈએ. ચાલો કયો કલર લઈશ? તારો ફેવરેટ લે, બ્લુ લે. કયો કલર? છી આવો કલર નહીં, આજે આ બ્લુ કલર. ઓકે રેડી? તો ગાઈસ જોઈ લો, મસ્ત મજબૂત બેટ લઈ લીધું છે ભાઈએ. જવા દો હવે. ચાલો તો. અને અડધો સામાન બધો લેવાઈ ગયો છે, ઓલમોસ્ટ લેવાઈ ગયો છે. લે આના પગ અંદર ઘુસાઈ ગયા સામાનમાં ગાઈસ. ગાંડો સામાન પર બેઠો છે. તો ગાઈસ આખી ટ્રોલી ભરાઈ ગઈ છે ને તો આ છોકરો બહાર નહીં નીકળતો. બોલો, બેસી રહ્યો છે અંદર ને અંદર ગાંડા જેવો. ચાલ હવે બિલિંગ કરાવી દઈએ, બહુ થઈ ગયું, હવે નથી લેવું. ચાલ. મને એમ કે તું નાનો કિક્કો છે નાનીમાં બેસી ગયો. વોલીબોલ અહીંયા છે નહીં, હમણાં અહીંયા બસ હવે આવી ગયો નંબર આપણો. શું કરે જેનકા તું બેઠો બેઠો? બહુ હેરાન કરી આજે. આજ પછી તને કોઈ દિવસ ડિમાન્ડમાં ન લાવ. બહુ હેરાન કરી અને આટલો બધો ખર્ચો કરાવ્યો અલગ. આપણે ફક્ત બોલ લેવા આવ્યા હતા અને તે બેટ બી લઈ લીધું. ભાઈ તું મૂક ને, બેઠો બેઠો બધું લે કરે. નથી લેવાનું બધું, મૂકી દે જેનું. પ્લીઝ મૂકી દે બેટા, બિલિંગ નથી હવે, પૈસા પતી ગયા. મૂકી દે બધું, મૂકી દે. કઈ લેવાનું નથી. આટલું ઓછું લીધું, આખી ટ્રોલી ભરી લીધી તું. આખો ડટાઈ ગયો તું. ઓહ તમારું બધું છે વારી, બહુ પાછો. અરે ભંડારો ખાવા જવાનું છે, એટલે મસ્ત દાળ ભાત ને બધું બહુ હશે ત્યાં. જવાનું છે, પપ્પા બી આવે છે. બરાબર, એટલે રિટર્નમાં આપણે ફૂટબોલ સ્ટેશનરીમાં તું મને હારી બતાય ત્યાંથી આપણે લઈ લઈશું. બરાબર, આપણે જેનું જોવા તો આપે ને યાર, બંને ભાઈનું જ. એમાં હું રડવા બે છે તું વારે ઘડીએ યાર છોકરીની જેમ? તું છોકરી છે તો રડવા બેસે છે? હા તો આપણે જમીન આવીએ ને પછી રમ. ચાલ ઓકે. બોલ કઈ ગયો દક્ષ? બરાબર, રમાડે ને રમાડ. ચાલ હું નાખું ની ઉપરથી નાખું તો ગાઈસ દક્ષુ રમતો નથી ને બોલ બેટ, એટલે ભાઈને રડવું આવ્યું. કેમ કે નવું બેટ લઈને આવ્યો છે ને, એટલે એને ક્રિકેટ રમવી હતી તો ભાઈને રડવું આવ્યું. આ 280-300 રૂપિયાનું. સો આ સ્ટીક લાવી છું. ચાલ ખાઈ લે ભાઈ. પ્રસાદ લેવા જવું પડે પણ આવે છે એ નહીં, આવે છે પેલા ચાંદની ભાભી, વીર ને બધા આવે છે. ચાંદની ભાભી લોકો ને પ્રેસ્ટીજ વાળા બધા આવે છે. દક્ષ કોકદાર તો શાંતિ કર. ઓય પડી ગયો પણ તું કેમ નો? હા બેટા, બસ અહીંયા આપણે અહીંયા લાગીને બસ આપણે પ્લેટ કરીએ. હે તો ગાઈસ સામાન લીધો અને ફૂટબોલ આને કેન્સલ કર્યો. દક્ષુનો ફોન આવ્યો કે મમ્મી ફૂટબોલ નહીં ચાલે, એટલે ના અમે કયો લીધો તો જેનો અમે વોલીબોલ લીધો તો અને ફૂટબોલ લેવાનો હતો, એટલે દક્ષુનો ફોન આવ્યો એટલે એ આપી દીધો રિટર્ન. હવે સ્ટેશનરીમાંથી અમે ફૂટબોલ લેતા આવીશું. તો અત્યારે પ્લાનિંગ થયો છે ભંડારો ખાવા જવાનો બધા ફ્રેન્ડ સાથે. તો હવે સામાન મૂકીને અમે પછી જઈએ છીએ ભંડારો ખાવા માટે. ચાલો લોક ખોલીએ. લાલજી मैं आ गई. ગાઈસ હું થમ્સઅપ લઈને આવી.
આખું પેકેટ, અને આ ભાઈ તોડી અને ફ્રીઝરમાં મૂકશે અને પછી પીશે ભાઈ. તો ગાઈસ અમે આવ્યા છે ભંડારો ખાવા માટે અને ફૂલ ક્રાઉડ છે અહીંયા. ગાડીઓ મૂકવાની જગ્યા નથી. અને અમારા જેનિશભાઈ જો બેઠા બેઠા બિસ્કિટ ખાય છે. બોલો કેમ ભાઈ, તમારે દાળ ભાત નહીં ખાવા? અને અમારા દક્ષુભાઈને ભૂખ લાગી છે પણ એના ફ્રેન્ડ્સ આવે છે તો રાહ જોવે છે. પપ્પા ક્યાં છે? પપ્પા આવશે તો ગાડી છે ક્યાંની ક્યાં 1 કિલોમીટર પાર્ક કરશે ગાડી. અહીંયા ટ્રાફિકમાં ગાડી નહીં નીકળે પછી. તો ગાઈસ લાઈન તો બહુ જ છે અને અમારા જેનિશભાઈ અને દક્ષુભાઈ એટલી ધમાલ કરે છે ને અહીંયા. બોલો જો અમારા જેનિશની તોફાન તમે જુઓ ખાલી. અહીંયા ઠૂસ ઠૂસ ચાલુ પડી ગયું તું. આગળ વધો લાઈનમાં, આગળ વધો, આગળ વધો લાઈનમાં ભાઈ. તો ગાઈસ અમારા સબસ્ક્રાઇબર મળી ગયા છે અમારા જેનિશભાઈ ને. શું નામ છે તારું? દેવેશ કલસરિયા. દેવેશ કલસરિયા. ઓકે થેન્ક યુ. લાઈક સબસ્ક્રાઇબ કરજે. કાલે તું આવી જઈશ બ્લોગમાં 7 વાગે. હા ક્રિકેટનું હતું. હા થેન્ક યુ. તો ગાઈસ ઘણા બધા સબસ્ક્રાઇબર મળે છે. હું ભંડારો ખાવા આવી છું. ત્યાં આગળ સબસ્ક્રાઇબર બહુ મળ્યા અને ડીમાર્ટમાં ગઈ હતી ને તો ત્યાં પણ ઘણા સબસ્ક્રાઇબર મળ્યા. થેન્ક યુ યાર, આટલો બધો પ્રેમ આપો છો તમે લોકો. અને આ લોકો ખાસ આ લોકો હે ભાઈ, થેન્ક યુ. અમારા જેનુભાઈ, દક્ષુભાઈ. હા હું તમે આંગળીઓ કેમ હલાવો છો? અને અમારા ફ્રેન્ડ સર્કલ ક્યારના આવતા જ નથી. બોલો અમે ક્યારની રાહ જોઈએ છે, આવતા જ નથી. ફોન કરો ધ્રુવેશભાઈ તમે. ના 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 અટવાઈ જાય આ છોકરો. લઈ લો ડીશ. અરે અરે લઈ લે ડીશ લઈ લે. વાડકી લઈ લે, વાડકી જેનો. અરે કઢી માટે વાડકી લે. તો ગાઈસ ડીશ લઈ લીધી છે આપણે. અરે મારામાં ના મૂકશો. તો ગાઈસ ભંડારો કહેવાય ને. હા તો ગાઈસ ભંડારાનું જમવાનું દાળ ભાત, ખમણ, ફાડા લાપસી એન્ડ બટાકા રીંગણનું શાક. મજામાં? હાય દક્ષુ ખાધું ને બેટા પેટ ભરીને? ચલો દર્શન કરવા જઈએ. ચાલો ગાઈસ નકરી છાસત ગટ આવે છે ગટરની જેમ. હા તો ગાઈસ આ બી અમારી સબસ્ક્રાઇબર છે. રોજ બ્લોગ જોવે છે. મને કે બ્લોગ બનાવો ને એટલે મેં બ્લોગ ચાલુ કર્યો. મેં કીધું આ બી અમારા સબસ્ક્રાઇબર છે, રોજ બ્લોગ જોવે છે. હે ને જોવે છે ને? શરમાય છે. તો ગાઈસ મારા છોકરાઓ તો મંદિરમાં તોફાન શોધી નાખ્યું. ઓ માય ગોડ, આ તો જો કેવો જમ્પ કર્યો. આવડો મોટો આ કરશે. અરે રામ રામ રામ. એ જમ્પ કર્યો, જોરદાર જમ્પ કર્યો. જો એ 1 2 3 એ હા. મસ્ત હનુમાન દાદાના દર્શન કર્યા, ભંડારો ખાઈ લીધો અને હવે પ્રતિક છોકરાઓ ગાડીમાં જાય છે અને હું જાઉં છું એક્ટિવા લઈને ઘરે. ચાલો બાય, ઘરે મળીએ. તો ગાઈઝ પ્રતિકનો એક સ્ટુડન્ટ છે પ્રથમ નાણાવટી. તો એણે છે ને આ ફેસબુકમાંથી ફોટો ડાઉનલોડ કર્યો અને એને પેઇન્ટ બનાવ્યું. એણે એના હાથથી જાતે પેઇન્ટ બનાવ્યું. જો પ્રતિક સેમ ટુ સેમ લાગે છે. મસ્ત પેઇન્ટ બનાવ્યું યાર. થેન્ક યુ યાર, થેન્ક યુ. બહુ મસ્ત પેઇન્ટ બનાવ્યું. અમે આ ફોટો છે ને નવા ઘરે અમે મૂકીશું અમારી ડ્રોઈંગ રૂમમાં મસ્ત. હે ને પ્રતિક?